હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે બીજો એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ છે કે આપણે જે રાશ નક્કી કરી એ કઈ રીતે નક્કી કરવું, એટલે કે જે સરેરાશ આપણે પર્સન્ટેજ વાઇઝ સેલ પરચેસ જોતું હોય તો એ કઈ રીતે મેળવી શકીએ આખા વર્ષનું, અથવા તો જે તારીખનું તમારે જોતું હોય એ તમે કઈ રીતે મેળવી શકો. તો સૌપ્રથમ આપણે એની માટે રિપોર્ટમાં જશું. એમાં એનાલિસિસના રિપોર્ટમાં અહીં સેલ પરચેસ રિપોર્ટ તમને જોવા મળશે. અહીં સેલ પરચેસ છે, અહીં સેલ પરચેસના આટલા રિપોર્ટ તમને જોવા મળશે. અલગ અલગ માળખા એના આપેલા છે. પહેલું છે ફ્રેન્ડ્સ સેલ્સ એનાલિસિસ. અહીં સેલ્સ એનાલિસિસમાં તમને એ જોવા મળશે કે તમે વેચાણનો રાશ કેટલો છે, કેટલા પર્સન્ટેજ ટોટલ માલ વેચેલો છે, એ તમને અહીં ડિટેલ જોવા મળશે. અહીં તમે જોશો તો પ્રોડક્ટની જે સેલ હશે એ તમને જોવા મળશે. ટોટલ ક્વોન્ટિટી 63 છે ફ્રેન્ડ્સ. અમાઉન્ટ 4,41,000 છે. ટોટલ આપણે જેટલી ખરીદી કરેલ છે એની 72% આપણે સેલ કરી દીધી છે. ત્યાર પછી સેમસંગની એલસીડી છે તો એની 24.71% આપણે વેચાણ કરી દીધું છે. ત્યાર પછી અહીં ટીવી એલઈડી 32 ઇંચ એલજી છે તો એ 2% આપણે વેચેલી છે. અહીં સેલ એનાલિસિસમાં તમને જોવા મળશે. ત્યાર પછી અહીંથી તમે તારીખ ફેરવીને તમારે જે મહિના વાઇઝ જોતું હોય એ મહિના વાઇઝ તમે કરી શકો ફ્રેન્ડ્સ. ત્યાર પછી ડાયરેક્ટ તમે જોશો તો એમાં પણ તમને જોવા મળશે. અહીં રિપોર્ટમાં એનાલિસિસ રિપોર્ટમાં સેલ પરચેસમાં મંથલી સેલમાં તમને જોવા મળશે. ત્યાર પછી અહીં પરચેસ એનાલિસિસ જેમ વેચાણમાં આવતું હતું ફ્રેન્ડ્સ એ જ રીતે ખરીદીમાં તમને જોવા મળશે. ટોટલ ખરીદી ગયા મહિના કરતાં અથવા તો ગયા વર્ષ કરતાં આમાં કેટલી છે એ તમને ડિટેલ જોવા મળશે. ત્યાર પછી રેટ એનાલિસિસ આવશે ફ્રેન્ડ્સ. અહીં એનાલિસિસ રિપોર્ટ એમાં છે ફ્રેન્ડ્સ સેલ પરચેસ. અહીં રેટ એનાલિસિસ આવશે. તો આ પ્રમાણે તમે એનું વર્ગીકૃત કરી શકો કે પ્રોડક્ટ કેટલામાં આપણે સરેરાશ પડે છે અથવા તો કેટલામાં આપણે ખરીદી કરી છે એની ડિટેલ આપણે જોવા મળશે. ત્યાર પછી સેમસંગ એલસીડી જેટલી પ્રોડક્ટ હશે એ તમને અહીં શો કરશે અને એમાં અંદર જશો તો તેના દરેક ભાવ હશે એ તમને જોવા મળશે. જેમાં તમે ખરીદી કરેલી છે એ ભાવ તમને જોવા મળશે. આ રીતે તમે વેચાણ રેટ, મહિનાનું ટોટલ વેચાણ અથવા તો આખા વર્ષનું જે ખરીદી કરતા વેચાણ કેટલું છે અથવા તો કેટલા % આપણે વેચાણ કરેલું છે ટોટલ માલનું, એ ડિટેલ તમે એનાલિસિસ રિપોર્ટમાંથી કાઢી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.